સનસ્ટ્રોક જે અત્યારે બહુ જ કરન્ટલી અત્યારે જે ગરમીની સિઝનમાં સૌથી કોમન છે. હીટ સ્ટ્રોક એટલે સનસ્ટ્રોક એ જે એવી વસ્તુ છે કે બોડીનું તાપમાન છે એ 37 ડિગ્રી કરતા જો વધી જાય એના કારણે આપણને જે સિમ્ટમ્સ જોવા મળે છે શરીરમાં એને સનસ્ટ્રોક કહેવાય છે. હીટ સ્ટ્રોક બે ટાઈપના હોય છે, એક એક્ઝર્શનલ અને નોન એક્ઝર્શનલ. મતલબ કે કોઈ કામ આપણે કરતા હોઈએ જેમાં હેવી એક્સરસાઇઝ આવે કે કોઈ હેવી વેઇટ લિફ્ટિંગ કરતા હોઈએ અને આપણું બોડીનું ટેમ્પરેચર વધી જાય તો એને કહેવાય છે હીટ એક્ઝર્શન. અને હીટ સ્ટ્રોક એટલે તડકાની સિઝનમાં તડકામાં વધારે પડતું રહેવાના કારણે બોડીનું ટેમ્પરેચર વધી જાય એના કારણે જે સિમ્ટમ્સ આવે છે એને હીટ સ્ટ્રોક કહેવામાં આવે છે. હીટ સ્ટ્રોક થવાના બે મેઇન કારણો છે જે મેં કહ્યું. પહેલું કે વધારે પડતી એક્સરસાઇઝ, જે જીમ ટ્રેનર્સ હોય અથવા તો જે લેબરર હોય એટલે ગરીબ જે વ્યક્તિઓ મજૂરી કરતા હોય છે એ બધામાં હીટ એક્ઝર્શન થવાની શક્યતા વધારે હોય છે. હીટ સ્ટ્રોક કે તડકો જ્યારે વધારે પ્રમાણમાં આવે છે, જ્યારે બહુ જ બપોરનું તાપમાન જ્યારે બહુ જ વધારે હોય છે, 45-50 ડિગ્રી સુધી જતું હોય છે બહારનું, ત્યારે એ ટાઈમે અમુક ટાઈમ કરતા વધારે પ્રમાણમાં બહાર રહેવાથી તો અથવા તો અમુક દવાઓ હોય છે જે દવાઓ વધારે પ્રમાણમાં લઈ લેવાથી, તડકામાં વધારે પડતું સનસ્ક્રીન લોશન એપ્લાય ના કર્યું હોય તો, તડકામાં છત્રી લઈને જવું જોઈએ જે સમયે ના ગયા હોય તો, અથવા તો તડકામાં જ્યારે આપણે જઈએ તો આલ્કોહોલ અથવા કેફીન એટલે કે ચા કોફી પીને કે આલ્કોહોલ લઈને જ્યારે આપણે સનલાઇટમાં જઈએ વધારે પ્રમાણમાં તો હીટ સ્ટ્રોક થવાની પોસિબિલિટી હોય છે. હીટ સ્ટ્રોક જે મેઇનલી આપણે ડાયગ્નોઝ કરી શકીએ બે વસ્તુથી કરી શકીએ. બે વસ્તુ સૌથી મેઇન હીટ સ્ટ્રોક અને હીટ એક્ઝર્શનના ડિફરન્સ કે આપણને ખબર હોવું જોઈએ કે સૌથી મેઇન જ્યારે તડકો વધારે પ્રમાણમાં આવવાથી આપણા બોડીનું ટેમ્પરેચર સૌથી મેઇન કે બોડી છે ગરમ થઈ જાય છે. નોર્મલ બોડીનું ટેમ્પરેચર 37 ડિગ્રી હોય છે. એ જ્યારે 40 ડિગ્રી ઉપર થઈ જાય એટલે કે શરીર એકદમ ગરમ તાપમાન આપણું થઈ જાય, પલ્સ રેટ આપણા વધી જાય, ધડકન આપણી વધી જાય, બ્લડ પ્રેશર છે એ આપણું ઘટી જાય એટલે ચક્કર આવવા, માથું દુખવું અથવા બેહોશ થઈને પડી જવું, આ મેઇન કારણો હોય છે કે જેમાં હીટ સ્ટ્રોક જેમાં આપણને ખ્યાલ આવે છે. તડકામાં કોઈ જતા હોય અને સડનલી પડી જાય અને અથવા એ કમ્પ્લેન કરે કે માથું દુખે છે, એના શરીરનું ટેમ્પરેચર છે એ વધી ગયું છે અને પાલ્પિટેશન્સ એટલે ધડકન વધી ગઈ છે, આવું બધું જ્યારે જોવા મળે તો આપણે હીટ સ્ટ્રોક ડાયગ્નોઝ કરી શકીએ છીએ. જ્યારે બી તમારા અથવા તમારા ફેમિલીમાં જો આપણે હીટ સ્ટ્રોકના પેશન્ટ જોઈએ કે આપણા ઘરમાં કોઈને આવું થયું છે તો ઇમિડિયેટલી સૌથી મેઇન જે જગ્યાએ હોય છે ત્યાંથી સીન સેફટી એટલે કે એવી જગ્યા પર શિફ્ટ કરવા જોઈએ કે જ્યાં સેફ એન્વાયરમેન્ટ મળે, કે તમારા ખુદ માટે અને પેશન્ટ માટે બંનેને સેફ જગ્યાએ લઈ જવા જોઈએ. પછી સૌથી પહેલામાં પહેલું કે જો એ કોન્શિયસનેસ એટલે કે હાલત એની સારી હોય, વાતચીત કરી શકે એમ હોય તો જો આપણા ઘરમાં હોય તો લીંબુ શરબત સૌથી બેસ્ટ વસ્તુ છે કે પી શકે એવી હાલતમાં હોય તો લીંબુ શરબત એને આપવું જોઈએ. બીજું ઓઆરએસ સોલ્યુશન આવે છે, ઓઆરએસ સોલ્યુશન એમને પીવા માટે આપવું જોઈએ. ત્રીજી વસ્તુ શું કરી શકાય, એમના કપડા જે સ્વેટ વડે આખા ગરમીથી ખરાબ થઈ ગયા હોય તો એમને ઠંડા કપડાઓ ઓઢાડીને એનું શરીરનું તાપમાન છે એ ઓછું કરવા માટે કરી શકાય છે. અથવા તો એને જો આપણી પાસે હોસ્પિટલ નજીકમાં હોય તો નજીકમાં હોસ્પિટલ પર શિફ્ટ કરી દેવો જોઈએ. અથવા તો જો એ હાલતમાં ના હોય કે વાતચીત કરી શકે અને બેહોશી જેવી હાલતમાં હોય તો તરત આપણે એમ્બ્યુલન્સને કોલ કરી અને એની સુવિધાઓને લાભ લેવો જોઈએ. હીટ સ્ટ્રોક એક રીતે જોવા જઈએ તો એક સામાન્ય બીમારી છે, પણ જો એની ટ્રીટમેન્ટ પ્રોપર ના થાય તો એ બહુ લાંબા સમય સુધી ચાલી શકે એમ છે. કે જેમ ઇમિડિયેટલી કોઈને હીટ સ્ટ્રોક થયું છે તો ઇમિડિયેટલી આપણે એમના કપડાઓ છે ઠંડા કપડા વડે બદલી દઈએ, એમને ઠંડા બ્લેન્કેટ ઓઢાડીએ, એમની બેડશીટ ચેન્જ કરી દઈએ, અથવા તો એમને પ્રોપરલી જે મેં કીધું કે લીંબુ શરબત, વરિયાળીનું શરબત અથવા તો ઓઆરએસ નું સોલ્યુશન આપીએ. આવું કરવાથી એ છે એની ટ્રીટમેન્ટ થઈ શકે છે. જો એ લાંબા સમય સુધી ચાલે તો ક્યારેક એક અઠવાડિયું, 2 અઠવાડિયા એના કરતા પણ વધારે લાંબા સમય સુધી ચાલી શકે છે. જો બ્રેઇન ઇન્જરી થઈ ગઈ હોય એટલે કે મગજમાં ઈજા થઈ ગઈ હોય તો એ લાંબા સમય સુધી ચાલતું હોય છે. બે વસ્તુ સૌથી મેઇન આપણે યાદ રાખવી જોઈએ કે હીટ સ્ટ્રોક જ્યારે આપણને થાય છે, બરાબર છે, તો 4 થી 5 વસ્તુઓનું ધ્યાન પ્રોપર રાખવું જોઈએ. બરાબર છે. એક કે સૌથી મેઇન જે મેં કીધું કે ઓઆરએસ સોલ્યુશન કે લેમન જ્યુસ, લીંબુ શરબત, વરિયાળીનું શરબત. લીંબુ શરબત આપણા ઘરમાં બનતું ઓઆરએસ સોલ્યુશન છે કે જે પહેલા એમને આપવું જોઈએ. બીજી વસ્તુ, તડકામાં જો એ હોય કોઈ જગ્યાએ તો એવી સેફ જગ્યાએ એમને શિફ્ટ કરવા જોઈએ કે જ્યાં પ્રોપરલી ટ્રીટમેન્ટ થઈ શકે. બીજું કે એમને જો બેહોશીની હાલતમાં હોય તો એમ્બ્યુલન્સને તરત કોલ કરી અને એની ટ્રીટમેન્ટ ઇમિડિયેટ બેઝિસ પર કરવી જોઈએ, ના કે એને ડિલે કરવું જોઈએ.
બીજું, એમને બ્લેન્કેટ અથવા એવા ઠંડા પાણીના એવા ચાદર વડે એમને ઓઢાડવું જોઈએ. 5મી વસ્તુ, જો કોઈ વધારાની દવાઓ એ લેતા હોય, જેમાં કે લોહી પાતળું કરવાની સાથેની દવાઓ હોય છે, જેમને હાર્ટ ડિઝીઝ જેમને હોય છે, એમાં ડાયુરેટિક્સ નામની દવા આવે કે જે શરીરનું પાણી છે એ નીકાળી દે યુરિન વાટે, એ દવા સૌથી મેન એ ટાઈમે સ્ટોપ કરવી જોઈએ. આટલી વસ્તુ સૌથી મેન. શું ના કરવું જોઈએ સૌથી મેન, કે જ્યારે બી તડકામાં જાઓ છો અથવા તડકામાં જતા હોય ત્યારે સનસ્ક્રીન લોશન એપ્લાય કરવું જોઈએ કે બહાર જતી વખતે ચામડીને પ્રોટેક્શન રહે, તો શરીરનું તાપમાન છે એ લોસ ના થાય. શું ના કરવું જોઈએ, તડકામાં જતી વખતે દારૂ અથવા તો ચા કોફી એવું ના લેવું જોઈએ. તડકામાં જતી વખતે છત્રી વગર બહાર જવાનું અવોઇડ કરવું જોઈએ. તડકામાં જતી વખતે આપણે ભારે દવાઓ જો લીધી હોય તો થોડો ટાઈમ રેસ્ટ કરી અને પછી દવાઓની અસર જાય 1-8 કલાક પછી આપણે તડકામાં જવું જોઈએ. અને બીજું કોઈ આડાઅવળી ટ્રીટમેન્ટ લેવા કરતા સીધું હોસ્પિટલે જઈ અને પ્રોપર તમારા ડોક્ટરને કન્સલ્ટ કરી એમને આપેલી ટ્રીટમેન્ટ છે એ પૂરતા પ્રમાણમાં લેવી જોઈએ.